પોરબંદર શહેરના નાગરિકો માટે મહત્વના સમાચાર. આગામી જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર લોકમેળા અને આનંદ મેળામાં સેફટી અને ટિકિટના ભાવ બાબતે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ટી.સી. નિરથાણી સાહેબે આજે એક મહત્વનું નિવેદન આપતા સ્પષ્ટપણે જણાવ્યું છે કે લોકમેળામાં કે આનંદ મેળામાં સેફટી બાબતે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે. કમિશનરે જણાવ્યું છે કે મોટી રાઇડ્સ જેવી કે જાયન્ટ વ્હીલ અને અન્ય ઊંચી રાઇડ્સના ફાઉન્ડેશન અને તેની ટેકનિકલ ચકાસણી બાબતે કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે. જો કોઈ પણ રાઇડ ધારક સેફટીના નિયમોમાં બાંધછોડ કરશે તો તેને રાઇડ શરૂ કરવા દેવામાં આવશે નહીં. તેની રાઇડ સીલ કરી દેવામાં આવશે. સાથોસાથ બીજો મહત્વપૂર્ણ મુદ્દો ટિકિટના ભાવનો છે. કમિશનર સાહેબે ચેતવણી આપી છે કે લોકમેળો હોય કે આનંદ મેળો, ટિકિટના દરો જે નક્કી થયા છે તેનાથી ₹1 પણ વધુ લેવામાં આવશે તો કડક કાર્યવાહી થશે અને ફરજિયાતપણે 2026ના પોરબંદર લોકમેળાની છાપેલી સત્તાવાર ટિકિટ જ હોવી જોઈએ. જો જૂની કે વગર છાપેલી ટિકિટ હશે તો કોઈ પણ ભોગે રાઇડ ચલાવવા દેવામાં નહીં આવે. માત્ર રાઇડ્સ જ નહીં પરંતુ માછલીઘર કે અન્ય મનોરંજન અને રમતગમતના સ્ટોલમાં પણ પ્રવેશ ટિકિટના દરો નિયત કરેલા જ રહેશે અને કોઈ પણ ખાણીપીણી કે અન્ય વસ્તુમાં પ્રિન્ટ ભાવથી વધુ ભાવ લેવામાં આવશે તો પણ ગંભીર અને ચુસ્ત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તે નક્કી છે. તંત્રનો સંદેશ સ્પષ્ટ છે. પોરબંદરના લોકોની સલામતી અને તેમના ખિસ્સાને નુકસાન ન થાય તે પહેલી પ્રાથમિકતા છે. સેફટી ફર્સ્ટ, પછી જ મનોરંજન. આ બાબતે તમારું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. લોકમેળામાં આપણે મહાનગરપાલિકા કક્ષાએ જે પણ ટેન્ડરિંગ કરવાનું હોય એ બધા ટેન્ડરિંગ થઈ ગયા છે અને એ ટેન્ડરિંગ સંદર્ભે જે આપણને ટેન્ડર મળ્યા છે જે નિયમ મુજબ L1ને આપવા પાત્ર બધી કામગીરી આપણે આપી દીધી છે. એટલે આપણે આ વર્ષે સામાન્ય રીતે જે આપણે ડેડલાઇન હોય છે એનાથી આગળ ચાલી રહ્યા છીએ, એનાથી વહેલા છીએ આપણે, એટલે એ મુજબ આપણે કામગીરી કરી છે અને હવે આપણે જે એડમિનિસ્ટ્રેટિવ કામ કરવાના હતા એ પૂર્ણ થયા છે. એટલે હવે લોકમેળાના જે પ્લેસ છે એ પ્લેસ ઉપર આપણે હવે એ કામગીરી શરૂ કરી દીધી છે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં મારી પાસે અત્યારે મોઢે તો પેલી નામાવલી નથી આપણે જેની જે કલાકારોને બોલાવવાના છે, પણ આપણે કલાકારોને લગભગ દરેક દિવસે બોલાવીએ છીએ અને એ અંગેની પણ કામગીરી લગભગ પૂર્ણ થવામાં છે. રાજકોટમાં જે પણ મેળો થાય છે અને માધવપુરનો મેળો થાય છે ત્યાં જીએસટી લાગતું નથી. પોરબંદરના જ મેળામાં શું કામ મહાનગરપાલિકા જીએસટી વસૂલે છે? ક્યાં નિયમને આધારે શું કામ? એ છે તો નિયમ સર, એક્ઝેક્ટ તમને નિયમની કલમ અત્યારે નહીં ટાંકી શકું, પણ એ જે પણ કામગીરી હોય છે જે એ નિયમ અનુસાર જ આપણે કરીએ છીએ. ખાસ મહત્વનો મુદ્દો હોય છે કે ઇવેન્ટ મેનેજમેન્ટમાં સૌથી મોટું ટેન્ડર થયું છે. હા, આટલું મોટું ટેન્ડર કરવાનું કારણ શું? મેળાની આવક જે ઇવેન્ટ મેનેજમેન્ટ તો દર વખતે મહાનગરપાલિકા અથવા વહીવટી તંત્ર કરતું હતું, આ વખતે આટલો મોટો ખર્ચ શું કારણ નથી કરવામાં આવ્યો? આટલો મોટો ખર્ચ એટલે હું આપનું ધ્યાન દોરું, ઇવેન્ટ મેનેજમેન્ટ એટલે ગયા વર્ષના અનુભવમાં કેવું હતું કે આપણે ઇલેક્ટ્રિસિટી માટે અલગ ટેન્ડર આપતા, પછી આપણે ગ્રાઉન્ડની બીજી જે પ્રવૃત્તિ માટે અલગ ટેન્ડર, એટલે એ જેમને ટેન્ડર આપતા એમની વચ્ચે સંકલનના અભાવને લીધે છેલ્લા દિવસ સુધી આપણે જે પ્રકારનું ત્યાં મેનેજમેન્ટ એક્સપેક્ટ કરતા હોય નહોતું થતું. એટલે આ વખતે એ જે અલગ અલગ આપણે ટેન્ડર આપતા હતા એ ક્લબ કરીને ભેગું ટેન્ડર આપવાનું એકમાત્ર કારણ એ છે કે એક જ એજન્સીની જોડે આ બધું આપણે કામ કરાવી શકીએ. તો જે અગાઉનો આપણો કડવો અનુભવ ક્યારેક એવો થયો હતો કે ભાઈ એજન્સીઓ વચ્ચે સંકલન ના હોય એટલે છેલ્લી ઘડી સુધી જે તૈયારીઓ થવી જોઈતી હતી એ નહોતી થઈ. એટલે એ શુભ આશયથી આપણે જે અલગ અલગ પ્રવૃત્તિઓના અલગ અલગ ટેન્ડર ગયા વર્ષ કરતા મીન્સ આ વર્ષે પણ જે આપણે ટેન્ડર ભણાવવું છે એ ઘણી જે આપણે જે છે એસ્ટિમેટ એ બિલો ભાવ ભરવામાં આવ્યા છે. એટલે શુભ આશય એ જ છે કે જે એજન્સીઓ એકબીજા ઉપર જ્યારે ઓવરલેપિંગ થતી હતી કામની બાબતમાં એ ના થાય. ખાસ આ જે ઇવેન્ટ માટે ટેન્ડર આપ્યું છે તો આયોજન માટેના બીજા કોઈ ખર્ચ લોકમેળામાં લાગશે? આના સિવાયના કોઈ ખર્ચ લાગશે? ઇવેન્ટનું આખું ટેન્ડર કરી જ લખ્યું છે. હા, તો બીજા કોઈ નહીં, જો આપનું કહું, આપણે ઇવેન્ટનું ટેન્ડર કર્યું છે એ લોજિસ્ટિક સર્વિસીસ માટેનું કર્યું છે. એના સિવાય પણ જો ખર્ચો કરવાના થાય, મેન્ડેટરી બનતા હોય તો આપણે કરવા પડે. અને સાહેબ ખાસ ગયે વખતે એક પણ જે વાયરિંગ છે એ પાઇપલાઇન હતી
એમને એમ ખુલ્લા વાયરો મૂકી દેવામાં આવ્યા હતા. કટકે કટકે સાંધાઓ મારવામાં આવ્યા હતા. વરસાદ હું આવતો હું હોય. હું આપનું ધ્યાન દોરું, ગયા વર્ષે હું અહીંયા નહોતો એટલે આઈ ડો નોટ હેવ ધી એક્ઝેક્ટ આઈડિયા અબાઉટ, બરોબર, પણ હું એ આપને કહું કે સૌથી પહેલા અમે આ માસ્ટર ટેન્ડર આપવાનું એકમાત્ર કારણ મેં આપને કીધું એ હતું કે ગયા વર્ષે દરેક કામ દીઠ, દરેક એક લોજિસ્ટિક સર્વિસ દીઠ આપણે અલગ અલગ કામ આપેલા હતા, જેને લીધે એમની વચ્ચે સંકલનના અભાવે અથવા તો ફંક્શન્સનો ઓવરલેપિંગ લીધે આપણે નિયત સમય મર્યાદામાં આપણે કામ જે પૂરું કરવું જોઈએ એ છેલ્લી ઘડી સુધી આપણને ક્યાંક ને ક્યાંક કચાશ રહેવામાં અથવા તો પ્રશ્નો આવતા હતા. એ ન બને એટલે જ આપણે ધીસ યર 5 થી 10 દિવસ ઇન એડવાન્સ આપણે કામ કરી રહ્યા છીએ અને પ્લસ એક જ જો માસ્ટર ફાઉન્ડેશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સૌથી મોટી મોટી રાઇટ્સો છે ફિટ કરી દેવામાં આવી છે. અને મેળામાં પણ એ જ રીતે લાકડાના ટેકાના ભરોસે જ આખો મેળો છે. સાંભળો, અકસ્માત સાંભળો. થશે તો સેફ્ટી સર્ટિફિકેટ આપણા નિયમો છે અને સેફ્ટી વ્યવસ્થા જો એક તમને કોઈ એક ટેકનિકલ સમિતિ હોય છે, બરોબર, આ બધું થયા પછી પણ એનું સર્ટિફિકેટ અપ્રુવલ મળશે પછી જ આગળ વધાશે. એટલે એવું નથી કે એમણે જે રીતે કર્યું એ સ્વીકાર્ય હોય અને એમને કઈ રીતે કરવાનું એ રીતની સૂચનાઓ પણ આપવામાં આવેલી છે, પણ આના માટે એક ટેકનિકલ સમિતિ હોય છે અને એ ટેકનિકલ કમિટી જે છે એ ક્લિયરન્સ આપે પછી જ બધી બાબતો આગળ થશે. એટલે એ કોઈ આ હાફાઝેડ કામ નથી, બરોબર, પણ એ ઇન્સ્ટોલ કરશે પછી જે એના માટેની એક અલગ ટેકનિકલ સમિતિ હોય છે એ નિર્ણય લેશે. ટેકનિકલ સમિતિને એવું લાગશે કે આ પ્રોપર નોર્મ્સ મુજબ નથી તો એની પાસેથી કમ્પ્લાયન્સ લીધા પછી જ આગળ વધાશે. સાહેબ, બીજું છે કે રાજકોટ પીએમસીએ પણ 1.5 લાખ રૂપિયામાં 12 કરોડનો વીમો લીધો છે. વરસાદ આવે 2 કરોડ રૂપિયા મળે. આપણે અહીં 2,40,000ની રકમ ભરી અને એ આવડી નથી લીધું, ખાલી 15 લાખ રૂપિયા છે. ત્યાં મૃત્યુ 15 કરોડ એ આપણી જે વાત છે એ મારે એમનો વીમો જે લીધો છે એ મગાવીને બધું જોવું પડે, કારણ કે જેનરિક વેમાં તમે જે વીમો જે કહેતા હો પણ એમાં કઈ કન્ડિશન છે, કઈ એને એપ્લિકેબલ છે, આ છે એ બધું કમ્પેરિઝન કર્યા પછી હું આપનો જવાબ આપીશ. રાજકોટમાં સર 1,50,000ના પ્રીમિયમમાં 12 લાખનો વીમો અને મરણદંડના 10 લાખ અને વરસાદ આવે તો 2 કરોડ રૂપિયા પીએમસી ને છે. અહીં એનાથી વધારે રકમ આપવામાં આવી છે. કોઈ પણ એ હું ડિટેલ મગાવીને પછી આપને કહી શકીશ. ખાસ કરીને જે મેળામાં જે આવક થઈ છે 3 કરોડ રૂપિયા ખર્ચ બાદ કરતા બાકી જે રકમ બચશે એમાંથી શું લોકોની સુખાકારી માટે આપણને શું કરી? જો મહાનગરપાલિકાનું મૂળ કામ જ લોકોની સુખાકારી છે, એ બચશે પછી સાધારણ સભા જે રીતના કામો નિયત કરશે એ રીતે કામોમાં ખર્ચ કરવામાં જ આવશે. આ સંસ્થાની આવક છે, કોઈ વ્યક્તિગત આવક નથી, એટલે નિયમ મુજબ જ થશે. એ અત્યારે તો હું તમને એ ના કહી શકું, પણ જે વિકાસ કાર્યો છે એની પાછળ જ ખર્ચો થશે. સાહેબ, મહત્વની જ વાત છે કે ગયા વર્ષે અંતિમ ઘડી સુધી ફાઉન્ડેશન નતા ને છેલ્લે લીલી ઝંડી આપી દેવામાં આવી હતી. મેળો ચાલુ કરી દેવામાં આવ્યો હતો અને જો આ વખતે એવી ઘટના બનશે આ તો ક્ષતિ અકસ્માત થશે તો એની જવાબદારી કોઈ અધિકારી આ ક્ષતિને નિવારવા માટે જ આપણે આગોતરા ટેન્ડરિંગ કર્યા છે, એજન્સીઓ નક્કી કરી છે, જેથી કરીને આપણે સમયના અભાવે ક્યાંય આપણી કક્ષાએથી કચાશ ના રહે એ આપણે ધ્યાન રાખીએ. આખા ફાઉન્ડેશન નહીં બંધાય તો રાઇટ શો ચાલુ કરવામાં આવશે કે નહીં? મહત્વની વાત જો હું આપને કહું, તમે જે વાત કરો છો એ સ્ટ્રક્ચરલ ટેકનિકલ મેટરની વાત કરો છો, એના માટે અલગથી એક સમિતિ છે અને એ સમિતિમાં સક્ષમ અધિકારીઓ પણ છે, એટલે એમની લેવાથી નિર્ણય લેવાશે. બીજી વસ્તુ સાહેબ, અલગ અલગ જોવાની વસ્તુ માછલી ઘર છે, આ છે તે છે, આવી વસ્તુ લઈ આવીને ઊંચા ભાવ લેવામાં આવે છે ટિકિટમાં. તમે નક્કી કરેલા, કમિટીએ નક્કી કરેલા 50 રૂપિયા છે, પણ 80 રૂપિયા, 100 રૂપિયા, 150 રૂપિયા આવો ભાવ તોડવામાં આવશે તો તમે શું કરશો? એ સમયે તમને એવું ક્યાંય ધ્યાને આવે તો ત્યાં કંટ્રોલ રૂમ મહાનગરપાલિકાનો પણ હોય છે અને આ ફી સમિતિના અધ્યક્ષ ડેપ્યુટી કલેક્ટર હોય છે, એટલે એમના ધ્યાને પણ મૂકશું, અમારા ધ્યાને પણ મૂકશું, તો એને સંબંધિત જે પણ પગલાં લેવાના થશે લેશું. સાહેબ, એક પહેલી મિટિંગમાં એવું નક્કી થયું કે લોકમેળા 2026ની નવી ટિકિટો છપાવીને પછી જ મેળામાં વ્યવસાય કરી શકાશે રાજધારકોનો. તો આ નિયમનું કેવી રીતે પાલન કરવામાં આવશે? જો એ નવી ટિકિટ છપાવીને એમને અધિકૃતતા કરવાની જે સત્તા હોય છે એ મામલતદારને હોય છે, અને જે અમારી મેળા સમિતિની પ્રથમ બેઠક હતી એમાં આ બાબતનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે, એટલે એ અનુસાર કાર્યવાહી થશે. ખાલી એક નાનો પ્રશ્ન છે કે આરોગ્યની વસ્તુ છે કે પોરબંદરના ફૂડ સેફ્ટી ચેકિંગ કરે છે, જ્યાં ખરેખર અખાદ્ય વસ્તુ મળે છે ત્યાં શું કામ એને દંડ